હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. કેમ છો બધા મારા મિત્રો? અને મજામાં ભાઈ બધાને? કેમ છે બધાની તબિયત? સારી છે? બસ ફરી પાછા આપણે સ્કીમ ચાલુ કરીએ છીએ, બરાબર? કે વણેલા ગાંઠિયા ભેગી ચીપ ફ્રી આપણે આપીએ છીએ, બરાબર? કાલથી ચાલુ કરીએ છીએ. એટલે આજ તારીખ છે 5/9/2024. કાલ તારીખ છે 6/9/2024થી 7 દિવસ, બરાબર? એટલે તારીખ 13/9/2024 સુધીનો બધા મિત્રોને સ્કીમનો લાભ આપું છું પાછું હું, બરાબર? આની પહેલાં 1 મહિનો હતી, એ બહુ સરસ રિસ્પોન્સ બધાનો મળ્યો છે. મારા જે ફેસબુક મિત્રો છે, બરાબર, એના માધ્યમથી ઘણો રિસ્પોન્સ મળ્યો છે. બહુ મસ્ત મજાનો 1 મહિનો કાઢ્યો છે. તો ઘણાની રિક્વાયરમેન્ટ હતી, ઘણાના રૂબરૂ આવતા, ઘણા કોલ આવતા કે ધીરેનભાઈ ઓલી સ્કીમ ચાલુ જ છે. એટલે મેં કીધું ભાઈ સોરી, મેં તમને કીધું તું 1 મહિનો બોલ્યો હતો, તો મને કે પાછી કરો તો બહુ મજા આવશે એ કે. એટલે મેં કીધું ચાલો તો પાછી કંઈક સમય મળશે. એટલે હું આની પહેલાં લાઈવમાં બોલ્યો હતો, એટલે પાછો સમય મને મળ્યો છે, પણ થોડોક ટૂંકો મળ્યો છે. હું અત્યારે તમને 7 દિવસ આપી શકીશ, બરાબર? 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, 500 ગ્રામ કે 1 કિલો ગાંઠિયા ભેગી 1 કિલો તદ્દન ચિપ્સ ફ્રી. કોઈ નથી આપતું, પણ હું આપીશ. મેં આની પહેલાં કીધું હતું. 100% નેચરલ ચટણી, લીંબુના ફૂલ ક્યાંય નહીં, બરાબર? 100% વ્યવસ્થિત ચટણી, વ્યવસ્થિત ક્વોલિટી વાઇઝ મરચાં, કાયદેસર. હું 7 દિવસ માટે તમને 100% આ સ્કીમનો લાભ આપું છું, બરાબર? અને આપણો ટાઈમ થોડોક ફેરફાર થાય, સાંજના 5થી રાતના 10 સુધી. પછી 10 પછી કેવો ટાઈમ છે, બાકી 10 સુધી ફ્રી. 10 વાગ્યાનો ટાઈમ ફિક્સ, બરાબર? આ તો બધા મિત્રો કાલે આવો, બરાબર? 6/9/2024થી 13/9/2024, સમય સાંજના 5થી રાતના 10 સુધી. ગાંઠિયા ભેગી ચિપ્સ ફ્રી, નેચરલ ચટણી અને સાથે જલેબી ચાલુ કરીએ છીએ આપણે જ્યારે હતી ત્યારે, બરાબર? અને હું તમને અત્યારે કહી નથી શકતો, પછી પણ ચાલુ થાય, પણ કેવો ટાઈમ, કેવો સમય, થોડુંક મારે કામકાજ છે, ટાઈમના અભાવથી હું ચાલુ નહીં કરી શકું. પાછું કદાચ ચાલુ પણ કરી શકું, પણ આ 7 દિવસ ફિક્સ છે, બરાબર? શું કામ કે ઘણાને બહુ મજા આવી હતી ગાંઠિયા ચિપ્સ. તો ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ ધીરેનભાઈ તમે ચાલુ કરો. તો કાંઈ વાંધો નહીં, ફરી બધા મારા ફેસબુક મિત્રોને લાભ આપવા માગું છું. તો કાલે મળીએ, તદ્દન ફ્રી ગાંઠિયા ભેગી ચિપ્સ ફ્રી. 100% કોઈ નથી આપતું. આ ધીરેનભાઈ પણ તમારો મિત્ર આપે છે. તો કાલે ફરી મળશું, બરાબર? ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર.